આજે આપણે મકાઈના વડા બનાવીશું। પહેલાં આપણે નાની કઢાઈમાં તેલ લેવાનું, પછી તેમાં ધોયેલી મેથી સાતરી દેવાની। મેં અહીંયા મેથી કાચી નથી લીધી। પછી તેમાં લસણનો મસાલો અને થોડું મીઠું નાખવું અને મેથીને બરાબર સાતળવી। એમાં તમે લાલ મરચું થોડુંક નાખી શકો છો। પછી મેથીને સાતરીને એને ઠંડી કરવા સાઈડ પર મૂકી દેવાની। પછી બીજી બાજુ 2 વાટકી મકાઈનો લોટ લીધો છે અને 1 વાટકી ઘઉંનો લોટ લીધો છે। તમે રવો પણ લઈ શકો છો, પણ મેં અહીંયા ઘઉંનો લોટ લીધો છે। પછી એ લોટમાં હળદર, મીઠું, મરચું, તલ જેવા મસાલા કરી દેવા। મેથીના વડા સ્વાદમાં બહુ સરસ લાગે છે અને ચા સાથે તો બહુ મજા આવે છે। પછી તમે ગોળનો ભૂક્કો અને જે મેથી સાતરેલી હતી તે આ લોટમાં નાખી દેવી અને થોડું ખાટું દહીં લેવું। ખાટું દહીં હોય તો વડા સરસ લાગે છે। પછી ધોયેલા લીલા ધાણા એટલે કે કોથમીર નાખી અને 1 મોટો ચમચો તેલ નાખવું। જો તમારે પાણીની જરૂર પડે તો મેં અહીંયા થોડી છાશ નાખી છે। મારા પાસે ખાટી છાશ હતી એટલે મેં થોડી નાખી છે, એટલે વડા ખાટા મીઠા થાય। હવે લોટ બાંધી દીધો છે, પછી તેમાં તેલ થોડું લગાવી દેવું અને નાના નાના વડા બનાવવા। એક સરખા વડા બનાવવા અને તેમાં જરીક આપણે ખાડો પાડવાનો, એટલે વડા કાચા ના રહે। તમે તળતી વખતે આ ખાડો પાડેલો હોય તો વડા કાચા લાગતા નથી। પછી બધા વડા તૈયાર થઈ ગયા પછી આપણે તેલ ગરમ કરેલું હોય તેમાં એ વડા નાખી દેવા। તેલનો તાપ એટલે કે ફ્લેમ ધીમો રાખવો, એટલે કે અંદરથી વડા કાચા રહે નહીં। પછી ધીમા તાપે વડા તળાઈ જાય પછી તમે એક ટીશ્યુ પેપરમાં કાઢી લેવા। પછી એને સર્વિંગ ડીશમાં તૈયાર કરવી।